નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ તાલુકાના કાચલી ગામ પાસે આવેલ હિરણ નદીના જર્જરિત પુલની રૂબરૂ મુલાકાત લીધી છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ તાલુકાના કાચલી ગામ પાસે આવેલ હિરણ નદી પરના જર્જરિત પુલની રૂબરૂ મુલાકાત કરી હતી. ધારાસભ્ય અનેકવાર આ પુલની નવીનીકરણ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરેલી, તેમ છતાં આ સરકારનું પેટનું પાણી હાલતું નથી. જો આ જર્જરિત પુલ પર કોઈ દુર્ઘટના બનશે તો તેની સંપૂર્ણ જિમ્મેદારી તંત્ર તેમજ સરકારની રહેશે, તેમ તેમણે જણાવ્યું છે. ચુડાસમા છે નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું, ત્યારે આ વિસ્તારમાં મારી નેવું સોમનાથ વિધાનસભામાં હિરણ નદી આવેલી છે, ત્યાં પુલ આવેલું છે, એ ખૂબ જર્જરિત હાલતમાં છે. મેં 2-3 વર્ષ પહેલાં વિધાનસભામાં પણ આનો પ્રશ્ન ઉપાડેલો અને 1 વર્ષ પહેલાં પણ મેં પત્ર લખેલું, છતાં પણ આજ દિન સુધી આ પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું. આજે પણ વરસાદ આવવાના કારણે પુલમાં પાણી ભરાયેલું છે, ખૂબ જર્જરિત છે અને આ રસ્તો છે એ મુખ્ય રસ્તો છે, કારણ કે નેશનલ હાઈવે જે ભાવનગરથી સોમનાથ જે બનેલો છે એ સોમનાથ તરફ જવા માટે એમાં કોઈ સુવિધા, ત્યાં જવા માટે કોઈ રસ્તો નથી, એટલે લોકો વધારે પૂરતો આ પુલનો ઉપયોગ કરે છે, હિરણ નદીના પુલનો ઉપયોગ કરે છે. અને આ માર્કેટિંગ યાર્ડ પણ આવેલી છે પાટણ જવા માટે, અને બાકીના ગામડાવાળા પણ આ રૂટનો ઉપયોગ કરે છે. એ સિવાય પણ એસટી બસ અને તમામ વાહન તમે જોઈ રહ્યા છે એ તમામ વાહનો પણ આનો ઉપયોગ કરતા હોય છે. અને તાત્કાલિક ધોરણે આ પુલને રિપેરિંગ કરવામાં આવે અથવા રિપેરિંગ કરવામાં નહીં આવે તો આમાં કંઈ પણ દુર્ઘટના એમના બરોડામાં બની છે, અંદાજે 18 લોકોનું મૃત્યુ થયા છે. એ જો તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો જે કંઈ બનાવ બનશે એ તંત્રની જિમ્મેદારી હશે. મહેશ ટોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.